ભગવાન જ્યારે આ ધરતી પર અવતરે છે ત્યારે તેમનું હસવું બોલવું આ બધી જ ક્રિયાઓ દિવ્ય હોય છે અને ભગવાનની ચાલ જોઈને ઘણા બધા હરિભક્તો તેમાં મોહિત થયા છે. ચલો આપણે નંદસંતો રચિત એક કીર્તનની આવી જ બિહાઇન્ડ ધ સીન સ્ટોરી જાણીએ. એકવાર મહારાજને મસ્તી સૂઝતા ગઢપુરથી રિસાઈને જતા રહ્યા હતા. કનેતર ગામની અંદર શાહદુલ અને સગ્રામ આ બંને હરિભક્તો રહેતા હતા. તેમના ભાવને વશ થઈને શ્રીજી મહારાજ તેમને ત્યાં રાત રોકાયા હતા. પછી મહારાજને ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર તેમને ગોતવા માટે નીકળ્યા છે. એટલે મહારાજ ત્યાં સગ્રામના ઘરની અનાજ ભરવાની કોઠીની અંદર સંતાયા. એટલામાં જ બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર આવી ચડ્યા. એટલે સગ્રામને પૂછ્યું કે અમને એવી ખબર મળી છે કે મહારાજ તારા ઘરમાં સંતાયા છે. ત્યારે સગ્રામ કહે તપાસી જુઓ. તપાસ કરતા જણાયું કે ત્યાં તો કોઈ હતું જ નહીં, પરંતુ મહારાજના ત્યાં હોવાની તેને સંપૂર્ણ માહિતી હોવાથી સુરાખાચર અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં બહાર ખાટલા પર આખી રાત બેસી રહ્યા અને મહારાજને કોઠીની અંદર શ્વાસ રૂંધાતા મહારાજ બહાર આવ્યા. પછી સવાર થતા સગ્રામ અને તેમના ભાઈના પત્ની બંને ખેતરે જતા હતા. એટલે મહારાજે કહ્યું મને પણ તમે આ સ્ત્રીના કપડાં આપો. એટલે સગ્રામે મહારાજને સ્ત્રીના કપડાં આપ્યા અને મહારાજે તે વસ્ત્રો ધારણ કર્યા અને મહારાજને હાથમાં વેલણ અને દાંતરડું પકડાયું. જેવા એ લોકો બહાર નીકળ્યા, સુરાખાચરે પૂછ્યું કે સગ્રામ પેલું કોણ ચાલ્યું આવે છે? તો સગ્રામ કહે આગળ મારી ઘરવાળીને પાછળ મારા ભાઈની રાણી વચમાં મારી સાળી રે લોલ. પણ મહારાજની ચાલ જોઈને સુરાખાચર તો મહારાજને ઓળખી જ ગયા અને મહારાજનું આમ બાવડું ચાલ્યું અને સુરાખાચરે મહારાજને પકડી લીધા અને બસ આટલામાં તો મહારાજ ને સુરાખાચર બંને એકબીજાને ભેટી પડ્યા અને મનામણા પૂર્ણ થયા. અને બસ આ ઘટનાને લઈને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન રચ્યું. વાતલડી રહો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી, પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતલડી. જય સ્વામિનારાયણ.